અમે અધિકારી સાથે ચર્ચા કરી છે. સરસઈ ગામ પાસે એક બ્રિજ બની રહ્યો છે દ્રાફડ નદી ઉપર. લાંબા સમયથી આ બ્રિજ બની રહ્યો છે, પરંતુ એનું કોઈ નિરાકરણ આવતું નથી. આ બાબતે R&B પાસેથી વિગતવારનો જવાબ મેળવ્યો છે, રજૂઆત કરી છે કે કોઈ પણ સંજોગોમાં તાત્કાલિક આ સરસઈ ગામનો દ્રાફડ નદી ઉપરનો બ્રિજ બનવો જોઈએ. અને એ સિવાય બીજી રજૂઆત મારી છે સહકારી મંડળીઓના ગામની અંદર 1, 2, 3, 4 સરકારી મંડળીઓ હોય છે, પણ ઓફિસ માત્ર એક જ સહકારી મંડળીની હોય છે. તો બીજી 3 સહકારી મંડળીઓની ઓફિસ ક્યાં આવી છે, એના મંત્રી કોણ છે, એના પ્રમુખ કોણ છે, એના મોબાઈલ નંબરો શું છે, એનો કાર્યક્ષેત્ર કયું છે, કચેરીનો સમય કયો છે, આ બધી બાબતો અંગે નોટિસ બોર્ડ ઉપર દરેક ગામમાં જેટલી સહકારી મંડળી છે એની ઓફિસ ખુલે, એની ઉપર બોર્ડ મૂકવામાં આવે, મંડળીનું નામ લખવામાં આવે. એ બાબતની રજૂઆત મેં આજે કલેક્ટરની અધ્યક્ષતાની મિટિંગમાં કરી છે. અને 2 મહત્વના પ્રશ્ન કે વિસાવદરથી ડાયરેક્ટ સુરત અને ભેસાણથી ડાયરેક્ટ સુરત બસ, આ બાબતે ગામજનોની મને ઘણી બધી રજૂઆત મળી છે. તો આ રજૂઆત પણ મેં આજે કલેક્ટરશ્રીના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્રને આપી છે. આશા રાખીએ કે વિસાવદરથી સુરત ને ભેસાણથી સુરતની ડાયરેક્ટ સરકારી બસ ચાલુ થઈ જાય. આ સિવાય એક ગંભીર પ્રશ્ન એ પણ છે કે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના લગભગ 100 જેટલા ગામડામાં સ્મશાન જે હોય છે, સ્મશાન, એની ફરતે દિવાલ નથી, અથવા તો ખાટલી નથી અગ્નિદાહ દેવાની, અથવા તો ખાટલી ઉપર છત નથી, અથવા તો અડધી દિવાલ તૂટેલી છે. 100 જેટલા ગામડાના સ્મશાન જે છે, જીવતે જીવતો સારી સુવિધા આપણી સરકાર આપી શકતી નથી, પણ મરેલા માણસ માટે ખાટલી ન હોય અગ્નિદાહની. ખાટલી હોય ત્યાં ઉપર છાપરું ન હોય વરસાદથી પ્રોટેક્શન કરવા માટે, ફરતી દિવાલ ન હોય. એવા 100 કરતા વધુ ગામડાનો આંકડો આજની આ મિટિંગમાં મળ્યો છે. આ બહુ દુઃખદ અને ગંભીર અને શરમજનક બાબત છે કે આટલી મોટી સરકાર હોય, 100 ગામડાના સ્મશાનની અંદર વ્યવસ્થા અપૂરતી હોય. તો એ બાબતની પણ આજે મેં રજૂઆત કરેલી છે. આ સિવાય યુવાનો માટે લાઇબ્રેરીની ચર્ચા કરેલી છે. આ સિવાય આંબેડકર ભવન માટેની વાત પણ કલેક્ટર કચેરીમાં મૂકી. અનુસૂચિત જાતિ સમાજને કોમ્યુનિટી હોલ એટલે કે આંબેડકર ભવન બાંધવા માટે જમીન ફાળવણી બાબત અથવા એનું બાંધકામ કરવા બાબતે શું વ્યવસ્થા છે એની ચર્ચા પણ આ મિટિંગમાં થઈ છે. અને 100 વારના પ્લોટ ગરીબોને જે મળે છે એ બાબતને લઈને પણ આજની મિટિંગમાં મેં ચર્ચા કરેલી છે. તો કુલ મળીને જુનાગઢ ગ્રામ્ય, વિસાવદર અને ભેસાણ આ 3 તાલુકાની અંદર આમ જનતાને લાગુ પડતા હોય એવા 35 કરતા પણ વધુ પ્રશ્નો બાબતે આજે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં અમે પ્રશ્નો મૂક્યા છે. આ બધા પ્રશ્નોનું નોટિંગ થશે, સરકારમાં જશે અને આશા રાખીએ કે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે પડતર પ્રશ્નો છે એનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે. થેન્ક યુ.